હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. શિયાળાની કડકડતી ઠંડીમાં રીંગણનો ઓળો બધાના ઘરમાં બનતો જ હોય છે, પણ બધા અલગ અલગ સ્ટાઇલથી રીંગણનો ઓળો બનાવતા હોય છે. આજે હું મારી સ્ટાઇલમાં રીંગણનો ઓળોની રેસીપી આપીશ. એના માટે 2 રીંગણ, 2 ટામેટાં, 3 લીલા મરચાં, 1 લાલ મરચું અને 1 આદુનો ટુકડો લીધો છે. હવે રીંગણને બધા શાકભાજીને સારી રીતે ધોઈ લેવાના છે. આ રીતે કટ કરીને ઉપર તેલ લગાવી લેવાનું છે. તેલ લગાવવાથી રીંગણની જે છાલ છે એ ઇઝીલી નીકળી જશે. હવે આ રીતે ગેસની ફ્લેમ પર તમે ડાયરેક્ટ પણ શેકી શકો છો ને આ રીતે જાળી ઉપર રાખીને બધા જ રીંગણ, ટામેટાં, આદુ, મરચાં બધી જ વસ્તુને આ રીતે એડ કરીને ફેરવતા રહીને આપણે શેકી લેવાની છે. તો રીંગણ, ટામેટાં, આદુ અને મરચાં બધી જ વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટની અંદર ઠંડી થઈ જાય એ પછી આપણે એની ઉપરની છાલને આપણે આ રીતે કાઢી લેવાની છે. જો આ રીતે તમે તેલ લગાવ્યું હશે તો છાલ એકદમ ઇઝીલી રિમૂવ થઈ જશે, તમે જોઈ શકો છો. અને જો તમારે તેલ ના લગાવવું હોય તો તમે પાણીની અંદર એડ કરીને પછી પણ છાલને કાઢી શકો છો. હવે રીંગણને આ રીતે ઉપરનો ભાગ કાઢી લેવાનો છે ને અંદર ચેક પણ કરી લેવાના છે. મેં પહેલાં પણ ચેક કરેલા અને પછી પણ આ રીતે રીંગણને આપણે ચેક કરીને સારી રીતે મેશ કરી લઈશું. તો આ રીતે બધા જ રીંગણ મેશ થઈ ગયા છે. હવે આદુ, મરચાં બધાની સ્કીન ઉપરની મેં કાઢી લીધી છે અને ટામેટાં ત્રણેય વસ્તુને આપણે ગ્રાઇન્ડર જારની અંદર એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે. આ પેસ્ટ એડ કરવાથી રીંગણનો ઓળો છે એકદમ સરસ બનતો હોય છે. તો આ રીતે મેં અહીંયા ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે એક પેનની અંદર ફક્ત 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી હિંગ એડ કરીશું. હિંગનો ફ્લેવર રીંગણના ઓળામાં ખૂબ જ સરસ આવતો હોય છે એટલે જરૂરથી એડ કરવી. હવે રીંગણનો મેઇન પાર્ટ છે કે લીલું લસણ. તમે આ રીતે અત્યારે શિયાળાની ઠંડીમાં લીલું લસણ સિઝનમાં છે તો જરૂરથી એડ કરજો. અને લીલું લસણ જો ના હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો. લસણ કાચું ના રહે એ રીતે સારી રીતે લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. હવે અહીંયા એક ડુંગળીને મેં અહીંયા આ રીતે ઝીણી ઝીણી કટ કરી છે એને પણ એડ કરી લઈશું. તો આ રીતે એક સૂકી ડુંગળી પણ એડ કરવાની છે ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને એકદમ સરસ એવી ડુંગળી લસણ સતળાઈ જાય પછી આપણે બનાવેલી પેસ્ટ એડ કરી લઈશું. અને મસાલામાં 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. આની અંદર ધાણા જીરું પાવડર થોડું વધારે પડતું એડ કરવાનું છે જેથી ટેસ્ટ ઓળાનો સરસ આવે. અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર કે પછી તમે તીખાશ પ્રમાણે તમારી રીતે એડ કરી શકો છો. અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે કૂક કરવાની છે. જો ગ્રેવી કાચી હશે તો ઓળાનો ટેસ્ટ બરાબર નહીં આવે. હવે અહીંયા મેં અડધો કપ જેટલી લીલી ડુંગળી લીધી છે. એનો વ્હાઈટ અને ગ્રીન બંને પાર્ટ મિક્સમાં જ લેવાનો છે અને એડ કરી લઈશું. બધી વસ્તુને સારી રીતે સાતરી લઈશું. ગ્રેવી જોતાં જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલો સરસ એવો ઓળો બનીને આપણો તૈયાર થઈ જશે. તેલ ઉપર આવી ગયું છે બધું જ. હવે આપણે જે શેકેલા રીંગણ હતા છાલ કાઢીને મેશ કરેલા એને પણ એડ કરીને મિક્સ કરી લઈશું. રીંગણને મિક્સ કરીને આપણે 1 થી 2 મિનિટ ફરીથી આ રીતે સાતરી લઈશું. અને એકદમ લો ગેસની ફ્લેમ પર ઉપર તેલ ફરીથી બધું ઉપર આવી જાય એ પછી લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ રીંગણનો ઓળો બાજરીના રોટલા સાથે સર્વ કરો. અને એની અંદર જો ઘી નાખીને ખાધો તો એનો કંઈક ટેસ્ટ જ અનેરો હોય છે. જરૂરથી તમે જો આ રીતે ના બનાવતા હોય તો આ રીતે ટ્રાય કરજો. એટલો ટેસ્ટી અને એકદમ સરળ રીતે ઘરના મસાલાથી બનીને તૈયાર થઈ જશે અને એ પણ વળી ઝટપટ બની જશે. કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.